વેલકમ ટુ એકેડેમી ઓફ ફિઝિક્સ. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગૌસના નિયમનો ઉપયોગ વિશેની વાત કરી હતી. એમાં બે ઉપયોગ આપણે જોયા હતા: અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને સમતલ, જ્યારે વિદ્યુતભારિત સમતલ તમને આપ્યું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધવું, એના બે ફોર્મ્યુલા આપણે જોયા. ઓકે, હવે એક અહીંયા જે ત્રીજો ટૉપિક છે, વિદ્યુત ભારિત જો ગોળીય કવચ હોય તો એના વડે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધાય એ આપણે શોધવાનું છે. આ પણ એક ગૌસના નિયમનો જ ઉપયોગ છે. આ ગૌસના નિયમનો ઉપયોગ છે. ગૌસના નિયમનો ઉપયોગ કરીને ગોળીય કવચ માટે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધાય. તો આપણે વિદ્યાર્થી મિત્રો એક ગોળીય કવચ વિચારીએ છીએ. ગોળો અને ગોળીય કવચ બંનેમાં ફરક છે, બરાબર. આ ગોળીય કવચ પર એની સપાટી પર આપણે વિચારીએ છીએ ધન વિદ્યુત ભારો વિતરિત થયેલા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ તમારે શું કરવાનું છે? એક ગોળો દોરવાનું છે, એટલે ગોળીય કવચ છે જે એની ત્રિજ્યા આર છે. તો પહેલાં લખી દેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આર ત્રિજ્યાની એક ગોળીય કવચ વિચારો કે જેની સપાટી પર ક્યુ જેટલા વિદ્યુતભાર વિતરિત થયેલા છે. આ જે ગોળીય કવચ છે એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણે લઈ લઈશું સિગ્મા. તો અહીંયા પહેલો પોઈન્ટ લખી દો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આર ત્રિજ્યાની ગોળીય કવચ વિચારો કે જેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે, કે જેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. હવે વિદ્યાર્થી મિત્રો આની સપાટી પર તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આની સિગ્મા છે. આ જે ગોળીય કવચ છે એની સપાટી પર આપણે એવું ધારીએ છીએ કે ક્યુ જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો આપણે આના પરથી આની વિદ્યુતભાર શોધી શકીશું. ગોળીય કવચ પરનો વિદ્યુતભાર, બરાબર. તો આપણી પાસે જે ફોર્મ્યુલા છે સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુતભાર અપોન ક્ષેત્રફળ. તો આના પરથી આપણે ક્યુની ફોર્મ્યુલા શોધી શકીએ. તો ક્યુ કુલ વિદ્યુતભાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ એ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ગોળીય કવચ છે, બરાબર, તો એનું ક્ષેત્રફળ થશે 4π અને એની ત્રિજ્યા છે કેપિટલ આર, એટલે r². તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની. આને ઇક્વેશન નંબર સપોઝ 1 આપી દો. તો આ જે ગોળીય કવચ છે એની સપાટી પરનો વિદ્યુતભાર કેટલો મળ્યો? ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ 4π r². હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગોળીય કવચની સપાટી પરથી વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ છે. કેમ બહારની તરફ વિદ્યાર્થી મિત્રો? કારણ કે અહીંયા ગોળીય કવચ છે, ત્રિજ્યા આર છે, એની સપાટી પર વિદ્યુતભારો વિતરિત થયેલા છે. આપણે એવું વિચારીએ છીએ કે અહીંયા ધન ક્યુ વિદ્યુતભાર વિતરિત થયેલો છે. એટલે ધન ક્યુ વિદ્યુતભાર માટે જે વિદ્યુત ક્ષેત્ર હશે એની દિશાઓ બહારની તરફ આવશે, બરાબર. તો સપાટી પર જેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે, જેનું ક્ષેત્રફળ 4π r² છે, તેની સપાટી પર વિદ્યુતભાર કેટલો આવશે? ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ 4π r². આ બે પોઈન્ટ લખી દીધા. હવે અત્યારે આપણે સપાટીની વાત કરી, પણ જો કોઈ બિંદુ ગોળીય કવચની બહારના ભાગમાં હોય અથવા તો ગોળીય કવચની અંદરના ભાગમાં હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે પહેલો ભાગ જોવાનો છે આપણે, ગોળીય કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. જો પહેલો જે ગોળીય કવચ હતું એ એઝ ઇટ ઇઝ છે, એના પર વિદ્યુતભાર ક્યુ જેટલો વિદ્યુતભાર જે આપણે શોધ્યો એ વિતરિત થયેલો છે સપાટી પર, બરાબર. હવે તમારે શું વિચારવાનું છે? ગોળીય કવચની અંદરના કોઈ પણ બિંદુએ, તો આ ગોળીય કવચ છે એની અંદર મેં ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે અથવા તો ગાઉસિયન સપાટી વિચારી છે, બરાબર, કે જેની ત્રિજ્યા છે r'. પણ એ મેં એ રીતે વિચાર્યું છે કે બંનેના કેન્દ્રો ઓ જે છે, બંનેનું કેન્દ્ર છે એ બંને માટે એક સમાન રહે, એટલે કે બંનેના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય એ રીતે મેં ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે. તો અહીંયા લખી દેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્મોલ r'
ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ વિચારો કે જેની ત્રિજ્યા આર ડેશ એ લેસ દેન કેપિટલ આર છે. બરાબર, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર ડેશ ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ કવચની અંદર એવું લખી દેશો તો બી ચાલશે. કવચની અંદર વિચારો કે જેની ત્રિજ્યા આર ડેશ લેસ દેન આર છે. પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જોઈ લો, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હશે બધા જ બિંદુઓ માટે એ ત્રિજ્યાવર્તી બહારની તરફ હશે. અહીંયા તમે જોઈ શકો, હું અહીંયા જે રેડ પેનથી ડ્રો કરું છું એ બધા જ વિદ્યુતભારો ધન વિદ્યુતભારો છે. તો બધા વિદ્યુત ક્ષેત્રોની જે દિશા હશે ત્રિજ્યાવર્તી બહારની તરફ હશે. તો આજે આપણે ગાઉસિયન સપાટી વિચારી છે જે કવચની અંદર છે. બરાબર, ત્યાં કોઈ પણ વિદ્યુતભાર નથી, એટલે કે આ ગાઉસિયન સપાટીની ઉપર વિદ્યુતભાર Q = 0 છે. બરાબર, ગાઉસિયન સપાટી પર કોઈ વિદ્યુતભાર હશે નહીં. તો અહીંયા લખી દેવાનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ હોવાથી વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ હોવાથી ગાઉસિયન સપાટી પર અથવા તો ગાઉસિયન પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર Q ડેશ આપણે લઈ લઈએ = 0 છે. તો અહીંયા જે વિદ્યુત ભાર છે ગાઉસિયન સપાટી પર Q ડેશ = કેટલો આવશે? 0. હવે અહીંયા તમારે ગાઉસિયન સપાટી વિચારી એટલે તમે ગૌસનો નિયમ વાપરશો. તો ગૌસના નિયમ અનુસાર ગાઉસિયન સપાટી વાપરી એટલે ગૌસનો નિયમ શું કહે છે? ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ સદિશ dA = Q/ε0. બરાબર. પણ અત્યારે જે આપણે વાત કરીએ છીએ કવચની અંદરના બિંદુએ, તો કવચની અંદરના બિંદુએ કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર Q ડેશ કેટલો આવે છે? 0. તો અહીંયા Q જે છે આપણે Q ડેશ લઈશું. તો Q ડેશ = 0. જો Q ડેશ 0 હોય તો આ સ્ટેપની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ શું આવશે? 0. તો વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ગોળીય કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બરાબર કેટલું આવશે? E = 0. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. બરાબર. તો આ પહેલું હતું આપણું કે ગોળીય કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો ગોળીય કવચની અંદરના બિંદુએ આ રીતે થિયોરિટિકલ 1-2 લાઇન્સ તમને જે આમાંથી શોર્ટ કરીને બી તમે લખી શકો છો. બરાબર, આ રીતે લખી દેવાનું કે ગોળીય જે ગાઉસિયન સપાટી આપણે વિચારી છે કે જેની ત્રિજ્યા R' છે ત્યાં વિદ્યુતભાર 0 છે. હવે ગૌસનો નિયમ વાપરીએ, ગાઉસિયન સપાટી વાપરી છે એટલે ગૌસનો નિયમ વાપરતા ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dA = Q ડેશ અપોન એપ્સિલોન નોટ. અથવા Q લખશો તો બી ચાલશે, Q/ε0. પણ Q જે છે અહીંયા એ કેટલો છે? અંદરના બિંદુએ બધા વિદ્યુતભારો એ ગોળીય કવચની સપાટી પર છે, પણ આપણે જે ગાઉસિયન સપાટી વિચારી છે એની અંદર કોઈ જ વિદ્યુતભાર નથી. તો કુલ પરિણામી વિદ્યુતભાર 0 છે. અને જો વિદ્યુતભાર 0 હોય તો ફ્લક્સ પણ 0 આવે, અને ફ્લક્સ 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 આવે. તો આ એક આપણો પાઠ પત્યો. હવે બહારના બિંદુ માટે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ગોળીય કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો અહીંયા આપણે R ત્રિજ્યાનો ગોળો વિચારેલો છે, એના પર વિદ્યુતભારો વિતરિત ગોળીય કવચ વિચારે છે, એના પર વિદ્યુતભારો વિતરિત થયેલા છે, જે પહેલી ફિગર હતી આપણી. હવે તમારે શું કરવાનું છે? આ જે કેપિટલ R ત્રિજ્યાનો જે ગોળીય કવચ છે કે જેના પર વિદ્યુતભારો વિતરિત થયેલા છે, બરાબર, તો એનાથી બહારના બિંદુએ એટલે આપણે એક વિચારીએ છીએ એક ગાઉસિયન સપાટી. આ મેં ગાઉસિયન સપાટી વિચારી, ગાઉસિયન પૃષ્ઠ મેં વિચાર્યું કે જેની ત્રિજ્યા કેટલી છે? અહીંયા જે રેડ પેનથી સર્કલ કરું છું એની ત્રિજ્યા છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમારે લખી દેવાનું જે રીતે પહેલાં ક્વેશ્ચનની અંદર લખ્યું હતું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્યાં R' હતું, અહીંયા R લઈ લેવાનું. R ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ કવચની બહાર વિચારો કે જેની ત્રિજ્યા ત્યાં લેસ દેન હતું, અહીંયા ગ્રેટર દેન બતાવવાનું છે. R > R છે. બરાબર, સ્મોલ r છે કેપિટલ R કરતાં ગ્રેટર છે. અહીંયા તમે જોઈ શકો છો સ્મોલ r જે છે આ સ્મોલરની રેડિયસ આટલી છે, કેપિટલ આરની રેડિયસ આટલી. આપણી મેઇન ગોળીય કવચ છે જે બ્લુ પેનથી દેખાય છે તે, અને જે રેડ પેન છે એ ગાઉસિયન સપાટી છે કે જેની ત્રિજ્યા છે કેપિટલ R. જ્યાં કેપિટલ R છે એ
મતલબ સ્મોલ આર એ ગ્રેટર દેન છે કેપિટલ આર. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે ગોળીય કવચ છે એની સપાટી પર વિદ્યુતભારો છે પ્લસ ક્યુ જેટલા. તો બધાની જે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવશે? બહારની તરફ આવશે. બરાબર, અહીંયા એક બે હું બતાવી દઉં છું એટલે તમને આઈડિયા આવી જાય. ચાલો, ત્રિજ્યાવર્તી બહારની તરફ છે. તો આ જે ત્રિજ્યાવર્તી બહારની તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એની સીધી અસર કોની પર થવાની? આ જે ગાઉસિયન સપાટી છે એના પરના કોઈ પણ બિંદુ પર આ વિદ્યુત ક્ષેત્ર અસર કરશે. મતલબ કે ગોળીય કવચની સપાટી પર જેટલો વિદ્યુતભાર છે એટલો જ વિદ્યુતભાર આ ગાઉસિયન સપાટી પર હશે, કારણ કે એની ઇફેક્ટ ત્યાં આવશે. તો અહીંયા લખી દેવાનું કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ હોવાથી ગાઉસિયન પૃષ્ઠ પરનો વિદ્યુતભાર સપાટી પરના વિદ્યુતભાર ક્યુ જેટલો હશે. હવે ગાઉસનો નિયમ વાપરતા અથવા તો ગૌસનો નિયમ વાપરતા ગૌસના નિયમ અનુસાર ગૌસનો નિયમ ખબર છે આપણને, ફ્લક્સ ફાઈની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ છીએ, સદિશ ઈ ડોટ ડીએ સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ ગૌસના નિયમની અંદર હતું અહીંયા ક્યુ અપોન એપ્સિલોન નોટ. ત્યાં અંદરના બિંદુએ કોઈ પણ વિદ્યુતભાર નહોતો એટલે આપણે સીધું 0 લઈ લીધું, પણ અહીંયા વિદ્યુતભાર કેટલો છે? ક્યુ જેટલો સપાટી પર છે એટલો જ આર ગ્રેટર દેન આર અંતરે હાજર હશે, એટલે ક્યુ અપોન એપ્સિલોન નોટ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ પૃષ્ઠખંડ લઈ લો, સપોઝ હું અહીંયા લઈ લઉં, બરાબર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને એનો ક્ષેત્રફળ સદિશ એક સમાન દિશામાં આવશે. આ ઈ છે, આ ડીએ સદિશ છે. તો બંને વચ્ચેનો જે ખૂણો હશે એ કેવો આવવાનો? 0 ડિગ્રી. તો આનું તમે આ રીતે સદિશ ઈ ડીએ કોસ થીટાની જગ્યાએ અહીંયા હું લઈ લઉં છું 0, કારણ કે સમાન દિશામાં છે. ક્યુ અપોન એપ્સિલોન નોટ. હવે કોસ 0ની વેલ્યુ તમને ખબર છે 1. ઓકે, તો આગળ જોઈએ. સો ઇન્ટિગ્રેશન ઈ ડીએ કોસ 0 1 થઈ જશે, એટલે ઇન્ટિગ્રેશન ઈ ડીએ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ અપોન એપ્સિલોન નોટ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર તો જે છે એકવાર જે વિદ્યુતભાર હશે એનો વિદ્યુત ક્ષેત્ર એક સમાન જ રહે, એટલે સંકલનમાંથી એ વિદ્યુત ક્ષેત્ર બહાર આવી જશે. તો સંકલનની અંદર શેનું થશે? ક્ષેત્રફળ. કારણ કે અહીંયા આપણે સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ વિચાર્યો છે ડીએ. એવા ઘણા બધા ક્ષેત્રફળ હશે, ખંડ હશે, અને બધાનો સરવાળો થાય એટલે આપણને આખા ગોળીય કવચનું ક્ષેત્રફળ મળી જાય. તો એ ઇન્ટિગ્રેશન ઓફ ડીએ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે અહીંયા? એ ઇન્ટિગ્રેશન ઓફ ડીએ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન નોટ. અહીંયા જે કુલ ક્ષેત્રફળ હશે કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? ગોળીય કવચ માટે કુલ ક્ષેત્રફળ હંમેશા 4 પાય આર સ્ક્વેર. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન શું રાખવાનું છે? અહીંયા કેપિટલ આર લખવાનો નથી, કારણ કે આપણે જે ગાઉસિયન સપાટી વિચારી છે એની ત્રિજ્યા છે સ્મોલ આર, એટલે આવશે ઈ ઇન્ટુ 4 પાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ અપોન એપ્સિલોન નોટ. હવે આપણું જે પહેલું સમીકરણ હતું જ્યાં ક્યુની જગ્યાએ તમારે શું લેવાના છે? સિગ્મા, અને જે આખી ગોળીય કવચ સપાટી આપણે વિચારી છે એનું વિદ્યુત ક્ષેત્ર એટલે 4 પાય આર સ્ક્વેર. હવે ક્યુની જગ્યાએ વેલ્યુ મૂકી દો, બરાબર. સો વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ્સ ટુ, જો ક્યુની વેલ્યુ આપણે પછી મૂકવું હોય તો બી ચાલશે. તો પહેલાં ઈ શોધવાનું છે આપણે, તો 4 પાય આર સ્ક્વેર વાળી ટર્મ નીચે જશે, તો આને આપણે ગોઠવી નાખીએ તો 4 પાય અને એપ્સિલોન નોટ એક સાથે લઈ લઈએ તો 4 પાય એપ્સિલોન નોટ થઈ ગયું, બરાબર છે. ક્યુ છે અપોન આર સ્ક્વેર. અહીંયાથી તમારો આન્સર આવી જાય છે, પણ એનું આગળ સોલ્યુશન બી આપણે કરવાનું છે. વિદ્યુત ક્ષેત્ર ઈ જે છે બહારના બિંદુ માટે એ ત્રિજ્યા સાથે કઈ રીતે ચલે છે? 1 અપોન આર સ્ક્વેરથી. તો અહીંયા ખાસ લખી દેવાનું કે બહારના બિંદુએ ગોળીય કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ કઈ રીતે ચાલે છે? ત્રિજ્યા સાથે 1 અપોન આર સ્ક્વેર. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બહારના બિંદુ માટે આ ખાસ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર ઈ એ 1 અપોન આર સ્ક્વેર એટલે કે વ્યસ્ત પ્રમાણમાં આર સ્ક્વેરથી ચલે છે. કોના માટે? ગોળીય કવચની બહારના બિંદુ માટે. હવે હજુ આનું એક સોલ્યુશન લાવવું હોય તો પણ આવી શકે, જ્યાં ક્યુની જે વેલ્યુ છે સિગ્મા 4 પાય આર સ્ક્વેર મૂકો એટલે એક બીજો તમને ઇક્વેશન મળશે જે સ્મોલ આર અને કેપિટલ આરનું રિલેશનના ફોર્મમાં હશે. સો આપણું જે આ ઇક્વેશન છે અહીંયા એરો મારે મેં E ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન 4 પાય એપ્સિલોન નોટ છે ઇન્ટુ ક્યુ. ક્યુની આ જે વેલ્યુ છે એ તમારે અહીંયા મૂકી દેવાની છે. તો ક્યુની વેલ્યુ આવશે સિગ્મા ઇન્ટુ 4 પાય આર સ્ક્વેર અપોન જે ટર્મ છે આર સ્ક્વેર, સ્મોલ આર સ્ક્વેર એ એઝ ઇટ ઇઝ. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો 4 પાય અને 4 પાય કેન્સલ થઈ જશે,
તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના સ્વરૂપમાં વિદ્યુત ક્ષેત્રનું ફોર્મ્યુલા આવશે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ આર સ્ક્વેર અહીંયા અપોન એપ્સિલોન નોટ અને અહીંયા આવશે આર સ્ક્વેર. જો સિગ્મા અને આર સ્ક્વેર સાથે નીચે એપ્સિલોન નોટ અને આર સ્ક્વેર, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર E પૃષ્ઠ ઘનતાના સ્વરૂપમાં E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર E એ જે આપણે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા વિચારી છે આર, એની સાથે વ્યસ્ત વર્ગમાં ચલે છે, જે મેં અહીંયા લખી દીધું છે. ઓકે, તો કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. હવે આ જે ઇક્વેશન છે આપણું, બરાબર, આ ઇક્વેશનની અંદર અથવા તો આ ઇક્વેશનની અંદર જ્યારે સ્મોલ આર બરાબર, હું અહીંયા લખીએ આપણે, કવચની બહારના બિંદુએ આપણને શું મળ્યું? વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન નોટ Q અપોન આર સ્ક્વેર. હવે જ્યારે તમે જુઓ આ ગાઉસિયન સપાટી છે, બરાબર, અત્યારે આર અંતરે છે, પણ હું અંતર ઘટાડતો એને આ બિંદુએ લઈ આવું એટલે શું થશે? આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર થઈ જશે. તો જ્યારે સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ આર થાય એટલે ગાઉસિયન સપાટી આપણે જ્યારે કેપિટલ આર ત્રિજ્યા પર જ વિચારીએ, બરાબર, તો જ્યારે સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ આર એટલે કે આ સપાટી થશે. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા મહત્તમ હોય અને એની વેલ્યુ આવશે E ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 એપ્સિલોન નોટ Q અપોન સ્મોલ આરની જગ્યાએ તમારે મૂકી દેવાના છે કેપિટલ આર. એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ વિદ્યુત ક્ષેત્ર સપાટી પર હંમેશા મહત્તમ હશે, બરાબર. ગોળીય કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ ક્યારે હોય? તો એની આ શરત છે, જ્યારે સ્મોલ આર બરાબર કેપિટલ આર હોય. હવે આના માટેનો જે ગ્રાફ છે વિદ્યુત ક્ષેત્ર વર્ષિત ત્રિજ્યાનો, હું અહીંયા ડ્રો કરું છું, તમારે યાદ રાખવાનો છે, અંદર, બહાર અને સપાટી પર. તો વિદ્યાર્થી મિત્રો તમારા એક આલેખ છે, એના પરથી આખી વસ્તુ સમજવાની છે, કારણ કે આના રિલેટેડ ઘણા MCQ આવતા હોય છે. વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ અંતર અથવા ત્રિજ્યા આરનો આલેખ તમારે દોરવાનો છે. અહીંયા ધ્યાન રાખજો, આ O બિંદુ મેં વિચાર્યું છે કવચનું કેન્દ્ર છે, એટલે આ પોઈન્ટ જે છે એ આલેખમાં મેં બતાવ્યો છે તમને O તરીકે, બરાબર. હવે તમે જોઈ શકો છો આલેખમાં જે કેન્દ્ર O છે ત્યાંથી તમે ધીમે ધીમે ત્રિજ્યા વધારતા જાઓ છો, સપાટી પર આવો છો. પણ જ્યારે આપણે ગોળીય કવચની અંદરના ભાગમાં હોઈએ છીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય હોય છે. તો તમારે અહીંયા ડાર્ક પેનથી આ રીતે કરી દેવાનો છે. અંદરનો ભાગ છે આ, બરાબર. અંદરનો ભાગ છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે. આ કયો વિસ્તાર હશે? જ્યાં R એ લેસ ધેન R વાળો વિસ્તાર છે, જ્યાં R એ લેસ ધેન R વાળો વિસ્તાર છે. હવે આ જે અહીંયા હું જે લાઈન ડ્રો કરું છું એ જો અહીંયાથી તમે ધીમે ધીમે અહીંયા એક સ્મોલ, જો આ બંને ફિગર આપણે હાથ સાથે ડ્રો કરીએ તમને વધારે આઈડિયા. મેં કવચ આપણે વિચારી લીધા, બંને કવચ સાથે. અંદરના વિસ્તારનું R' વાળું કવચ છે, બરાબર. આ કેપિટલ આર ત્રિજ્યા છે. હવે તમે જેમ જેમ કેન્દ્ર ઓથી ત્રિજ્યા આર તરફ આવો છો, બરાબર, તો જેટલો પણ અંદરનો વિસ્તાર છે બધામાં વિદ્યુત ક્ષેત્ર શું હશે? શૂન્ય, જે આપણે આગળ પ્રૂવ કર્યું. કેમ શૂન્ય હોય છે એ પણ આપણે જોયું, કારણ કે વિદ્યુતભાર નહીં હોય. હવે જ્યારે આર ઇઝ ઇક્વલ્સ ટુ આર, જ્યારે આપણે આ ત્રિજ્યા ગાઉસિયન સપાટી વધારતા સપાટી પર આવીશું ત્યારે આપણે આગળ વાત કરી તેમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણને મહત્તમ મળે છે. એટલે તમારે આ રીતે ડેશ લાઇન ડ્રો કરવાની, આ બાજુથી આ રીતે બતાવી દેવાનું. તો આ જે બિંદુ હશે એ આર ઇઝ ઇક્વલ્સ ટુ આર સ્થાન દર્શાવે છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ, એટલે અહીંયા મેં E મેક્સ એવું લખી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, જો આપણે સપાટી પર પહોંચી ગયા એટલે આર ઇઝ ઇક્વલ્સ ટુ આર પર આવી ગયા. હવે આપણી જો ત્રિજ્યા કેપિટલ આર કરતાં વધી જાય એટલે બહારની તરફ જતા રહીએ આપણે, તો બહારની તરફ માટે આપણે આગળ પ્રૂવ કર્યું હતું કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર સાથે કઈ રીતે બદલાય છે? 1/r²c. તો એના માટે તમારે ગ્રાફ આ રીતે બતાવવાનો છે, ડિક્લાઇન, બરાબર, ઘટાડો બતાવવાનો છે. આરના સાપેક્ષમાં વિદ્યુત ક્ષેત્રમાં 1/r² ઘટાડો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ જે આલેખ છે એ બહારના બિંદુનો છે, બહાર. આ જે આલેખ છે અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે કંઈ આવશે નહીં, અને આ જે પોઈન્ટ છે જ્યાં મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે, મહત્તમ. ક્લિયર? તો આ તમારું ઇક્વેશન, આખો ક્વેશ્ચન થઈ ગયો ગોળીય કવચ માટે અંદર, ગોળીય કવચ માટે બહાર અને ગોળીય કવચની સપાટી. આ જે પોઈન્ટ છે અહીંયા જે ડેશ લાઇન છે એ સપાટી છે, બરાબર.
તો આવો તમને ક્વેશ્ચન પૂછાય કે ગોળીય કવચ માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાં મહત્તમ હશે, તો આન્સર આવશે સપાટી પર. ગોળીય કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો કે 0. ગોળીય કવચની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે બદલાય, તો બે રીતે તમારે યાદ રાખવાનું. ઈ ચલે છે r⁻² પણ આવતું હોય છે ઘણીવાર, અથવા તો ઈ ચલે છે 1/r². આ સેમ જ છે બંને, બરાબર. તો આ ગોળીય કવચ માટે થયું. હવે આવું જ એક વસ્તુ છે ગોળા માટે, એના હું ડાયરેક્ટ આલેખ દોરીને તમને એક્સપ્લેન કરી દઉં છું કે ગોળા માટે શું આવશે. તમારી બુકમાં નહીં પણ ઓલ્ડ બુકમાં હતું તો તમારે યાદ રાખવાનું છે. ઓકે. તો વિદ્યુત ભારિત ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું હતું એક ગોળીય કવચ હતી, એટલે સપાટી પર જે વિદ્યુત ભારો હશે એની અસર અંદરના ભાગમાં નહીં થાય, કારણ કે કવચ એટલે અંદરથી પોલું હશે, બરાબર. ખાલી ઉપરના ભાગમાં જ એની ઇફેક્ટ આવશે. અહીંયા આપણે વિદ્યુત ભારિત ગોળો વિચાર્યો છે કે ગોળા પર તમે જો વિદ્યુત ભાર વિતરિત કરો તો એની અસર અંદરના કેન્દ્ર સુધી થતી હોય છે. ઓકે. તો આના માટે ડાયરેક્ટ ઇક્વેશન પ્રૂવ કરેલા છે, પણ તમારે યાદ રાખવાનું છે. ગોળા માટે અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ અંતર સાથે સમપ્રમાણમાં ચાલે છે, અને જે રીતે ગોળીય કવચ માટે છે સેમ ગોળા માટે પણ ઇક્વેશન આવશે બહારના બિંદુ માટે. તો ગોળા માટે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે 1/r². તો આનો ગ્રાફ કઈ રીતે યાદ રાખવાનો છે, વિદ્યુત ક્ષેત્ર ઈ વિરુદ્ધ અંતર આરનો આલેખ, બરાબર. તો એની અંદર તમારે વિદ્યુત ક્ષેત્રનું કેન્દ્ર છે આ O, બરાબર. આ આપણે લઈએ છીએ r એટલે સપાટી. અહીંયાથી એક ડેશ લાઇન ડ્રો કરી દો. તો વિદ્યાર્થી મિત્રો અંદરના બિંદુએ એટલે ઓથી સ્ટાર્ટ કરી અને સ્મોલ આર જે છે આ બ્લેક લાઇન ત્યાં સુધી આવશે, તો વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે r, એટલે સ્ટ્રેટ લાઇન આવશે, બરાબર. આ સ્ટ્રેટ લાઇન મળી આપણને. હવે આ થયો અંદરનો વિસ્તાર કે જેમાં વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે સમપ્રમાણમાં ચાલે છે. r પર જે રીતે પહેલાંની અંદર હતું એ જ રીતે અહીંયા પણ આપણને મહત્તમ વિદ્યુત ક્ષેત્ર મળશે r પર. અને જે રીતે ગોળીય કવચમાં હતું એ જ રીતે ગોળા માટે પણ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે 1/r² થી બદલાય છે. ઈ ચાલે છે 1/r². આ બહારના બિંદુ માટે. ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ શું રાખવાનું છે, ગોળીય કવચ માટે વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં 0 આવે છે, જ્યારે ગોળા માટે ઈ ચલે છે r આવશે. બહારના ભાગ માટે બંને માટે સેમ છે 1/r². સપાટી પર પણ મહત્તમ જ આવશે, બંને માટે સેમ છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, જ્યાં કવચ માટે ઈ કવચની અંદરના ભાગ માટે 0 હોય છે, અને ઈ કવચના અંદરના ભાગ માટે જે ગોળો હોય છે એ આરના સમપ્રમાણમાં હોય છે. ઓકે. તો આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. આ બંને આલેખ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના રિલેટેડ MCQ હોય છે, એટલે યાદ રાખજો. ઓકે. તો અત્યારે ચેપ્ટર ફિનિશ થઈ ગયું આખું કમ્પ્લીટ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ એક્સરસાઇઝ રિલેટેડ સમજોઈશું. ઓકે. થેન્ક યુ. અગર કોઈ પણ ક્વેરી હોય તો તમે મને આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો. તમે મને વોટ્સઅપ કરી શકો એની ટાઈમ. ઓકે. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ.